ભાવનગર શહેરના રૂવાપરી રોડ કાગડી મસ્જિદવાળા ખાંચામાં મસ્જિદની લાઇટની સ્વિચ બંધ ચાલુ કરવામાં બોલાચાલી થતાં રિયાઝભાઈ એમ પતાણી ઉપર અચાનક પાછળથી આવીને કોઈકે હાથ ઉપર બ્લેડ મારીને રફુચક્કર થઈ ગયા હતા, જેમાં મારનારનું નામ રફીકભાઈ સામે આવ્યું છે તેમજ તેમની ઉપર પોલીસ ફરિયાદ પણ કરવામાં આવે છે। ઇજાગ્રસ્તને તાત્કાલિક ભાવનગરની સર્ટી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવેલ। ऐसे अंदर बाहर आता है मूवी स्टोर का वो अगर तुम्हारा जल्दी आना चाहिए ना, ऐसे तो दिक्कत तो फोन में कहने वाला जल्दी आया ठीक है। મારું નામ રિયાઝ અહમદભાઈ પટાણે, કઈ જગ્યાએ રહ્યો? રૂવાપરી રોડ કાગડીવાળા મસ્જિદ પાસે। શું થયું? નમાજ પઢવા ગયા અને આમાં નમાજના ટાઈમે 7:10 સ્વિચ ચાલુ મેં કરી મને કે ત્યાંના ટ્રસ્ટી છે રફીકભાઈ કાગડી કરીને કે સ્વિચ ઉના ચાલુ બંધ કરી ગયા, એ ટાઈમ આવતા નથી બરોબર છે। એટલે શું છે કે મેં ચાલુ કરી નમાજના ટાઈમે, બાકી બધા માણસો નમાજ પડે બરોબર છે, એટલા માટે પંખાની સ્વિચ ચાલુ કરી તો એ ભાઈ કે ઉલટા ચાલુ કરી એમ કે તારે ચાલુ નહીં કરવાની। મેં કીધું તમે ટાઈમ આવતા હોય તો મેં કીધું ચાલુ ન કરું, મેં કીધું હો એટલું કીધું એમાં એ મને બ્લેડ કાઢીને મારી દીધી। શું માર્યું તમને? બ્લેડ ઓલી પ્લાસ્ટિકની ઓલી બ્લેડ આવે ને આમ કરીને બ્લેડ કાઢીને મારી દીધી। કઈ જગ્યા માર્યું? અહીંયા હાથમાં। શું નામ એ ભાઈનું? એ ભાઈનું રફીકભાઈ કાગડી છે। આ વિશે તમે પોલીસ ફરિયાદ કરશો? આ પોલીસ ફરિયાદ કરીશું।